રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે। નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમરેલી અને વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન, તો ગાંધીનગરમાં 15.5, રાજકોટમાં 15.8 ડિગ્રી તાપમાન રહ્યું। ભુજમાં 16 ડિગ્રી, ડીસામાં 16.4 ડિગ્રી, અમદાવાદમાં 16.5, તો પોરબંદરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું। 15થી વધુ શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું। અને હવે વાત માસ્ક પહેરજો। ઘરથી બહાર નીકળો એટલે માસ્ક પહેરીને નીકળજો। હવા ઝેરી બની ગઈ છે, માસ્ક પહેરીને બહાર નીકળજો। અમદાવાદની હવા ઝેરીલી થઈ ગઈ છે। અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 244 પર પહોંચ્યો છે। સવારે શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર થલતેજ રહ્યો। થલતેજ વિસ્તારનો એક્યુઆઈ સૌથી વધુ 244 નોંધાયો। અમદાવાદનો સીપી નગરનો એક્યુઆઈ 211 નોંધાયો। ગ્યાસપુરનો 201 અને ગોતાનો એક્યુઆઈ 200 નોંધાયો છે। તો બોપલનો એક્યુઆઈ 199 છે। નવરંગપુરાનો એક્યુઆઈ 196 નોંધાયો છે। સોનીની ચાલનો એક્યુઆઈ 196, શાહીબાગનો 193 નોંધાયો છે। હવા ઝેરીલી બનતા શ્વાસના કેસો ખૂબ વધી રહ્યા છે। 15 દિવસમાં શ્વાસ અને અસ્થમાના કેસ 18થી 22% વધ્યા છે। સિનિયર સિટીઝનમાં બ્રોન્કાઇટિસના કેસ 15% વધ્યા છે। અમદાવાદ પણ હવે દિલ્હીની માફક પ્રદૂષિત બની રહ્યું છે અને અમદાવાદની હવા હવે ઝેરી બની રહી છે। હું સીધા દ્રશ્ય અમદાવાદના એસજી હાઈવે પરના બતાવવાનો પ્રયાસ કરીશ। અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 244 પહોંચ્યો છે। થલતેજ વિસ્તારમાં સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 244 જેટલો નોંધાયો છે। સીપી નગરમાં 211 જેટલો, ગ્યાસપુરમાં 201 અને ગોતામાં 200 જેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। બોપલમાં 199, સોનીની ચાલ અને નવરંગપુરા વિસ્તારમાં જે છે તે 196 અને શાહીબાગ વિસ્તારમાં જે છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 193 જેટલો જોવા મળ્યો છે। છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડતી હોય તેવા જે છે કેસો સામે આવી રહ્યા છે। અસ્થમાના કેસો સામે આવી રહ્યા છે અને અસ્થમાના કેસોમાં 18થી 22% જેટલો વધારો જે છે તે નોંધાયો છે। સિનિયર સિટીઝન્સ જે છે કે તેઓને પણ વહેલી સવારે જે પ્રકારે અત્યારે પ્રદૂષિત ભર્યું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે સિનિયર સિટીઝન્સને પણ જે છે તે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા કેસો જે છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।